ગાડીમાં કાલ મંગાવી લઈશું. તો 40,000 રૂપિયામાં આવ્યું છે. મહાદેવ મહાદેવ એક મંદિર આમ છે, એ શેનું હોય આપણને ખબર નથી. હાલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મનજી મહારાજ. તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ, તમે પણ મજામાં હશો. વાગ્યા છે બપોરના 11, સવારના કે બપોરના 11 વાગી ગયા છે. તો જવાનું છે અત્યારે આપણે ગામમાં જવાનું છે રાજકોટ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રાજકોટ તો આપણે જવાના છે બાઇક લઈને રાજકોટ. તો આપણો માલ થઈ ગયો છે એકદમ રેડી. આપણે લઈને જવાનું છે રાજકોટ. અને તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગોઈંગ ટુ રાજકોટ. તડકો ફોલ હતો, કામ તો જમા કરી દીધું. આપણે જે આવ્યા હતા રાજકોટ, એક ભાઈબંધના ઘરે. ભાઈબંધ ઘરા ના પડે તો કે થોડા પીવી જવાય, તમારે પીવી જવાય એ વાંધો ને તો લઈએ. તો પી હોય કે થોડા વડાપાઉં ખાઈ લીધા છે. બપેરાથી જાય ખરેખરના થયા હતા. કેટલી ડીશ કરી? કેટલી ડીશ કરી? હા એમ બબે મેં કીધા એક સાઈઝના ગ્લાસ, બબે સાઈઝના ગ્લાસ, વડાપાઉં ફૂલ ધરાઈ રહ્યા છે. તો હવે આપણે જાવી છીએ કુવાડમાં. આપણે વચમાં ઊભા રહ્યા હતા ચશ્મા લેવા, પણ આપણને કાંઈ ચશ્મા જેવા જોતા દેવા મળ્યા નથી. હવે ક્યાંક બીજે હોય તો ઊભા રહેવું, નકર પછી. તો આપણે આવ્યા હતા મગફળીને બિયારણ લેવા, પણ અહીંયા કને બિયારણ હાજરમાં છે નહીં, કે મંગાવવું પડે, પૈસા જમા કરવા પડે પહેલાં. વાંધો નહીં, તો એને આપણે જઈશું બીજે. તો બીજેથી ફાઇનલી લઈને જવાનું છે. આવી ગયા આપણે કુવાડો બિયારણ લેવા. આપણે બિયારણના વહીવટ કરી નાખ્યો છે, પૈસા દઈ દીધા છે. અને બિયારણ અત્યારે આપણે લીધું નથી, ગાડીમાં કાલ મંગાવી લઈશું. તો 40,000 રૂપિયામાં આવી છે. હવે આવે ત્યારનો વિડીયોમાં પણ તમે જોઈ લેજો. મગફળીનું લેવાનું હોય અને કપાસનું. કપાસનું હવે બીજે લેવા જવાનું હોય, મગફળીનું આપણે લઈ લઈશું. ઉપર જઈને તમને દર્શન કરાવી. હું અનિલ
પગ દુખે હે કેમ વાહે રહી જાય પગથિયા પણ મસ્ત બનાવ્યા છે ગમે એટલું સડે તો થાકે નથી થોડાક આગળ આવે આ સીધા આપણે મોટરસાઇકલ આગળ મૂકી દીધું છે ગેટ બાજુ અને આપણે હાલીને સીડી જઈએ મહાદેવ મહાદેવ એક મંદિર આમ છે એ શેનું હોય આપણને ખબર નથી હાલો તમે દેખાડી જંત્રેશ્વર મહાદેવનું મંદિર છે માનતાવાળા લોકો આવે ત્યાં શ્રીફળ વધારે છે અને અહીંયા કણે હવન પણ કરી નાખે છે અહીંયા કણે નાળિયેરની ચાલ ઉતારે અને અહીંયા કણે બેસવાના બાકડા છે અહીંયા કણે કોઈ તો અહીંયા મોટો હવન કુંડ પણ છે અને આમાં તો શું હોય કંઈ ખબર નથી આમાં છે અન્નનો ભંડાર છે અનાજ બધું એમાં રાખે છે કોઈ ચકલાને ચાણ ને કોઈ પ્રસાદી બધું રાખતા હોય છે આગળ પણ ચકલાના કુંડા મૂકેલા છે રહેવાના આગળ પેલી બાજુ પણ બેસવાના બાકડા છે અને ઝાડવા પણ વાવ્યા છે ટૂંકમાં થોડોક ટાઈમ પછી આ કાંઈ પણ મોટા મોટા વૃક્ષો થઈ જશે અને મસ્ત મજાનું વાતાવરણ પવન પણ મસ્ત આવે છે તો આપણે આવ્યા તો આ ભેરવદાદાનું ચિત્ર દોરેલું છે અહીંયા કૂતરો વતન દોરેલું છે કોઈ આપણને ખબર નથી તો આ કૂતરા પણ આપણી પાછળ પાછળ રખડે છે તો બોલો જય ભેરવા દાદા તો હાલો હવે આપણે પાછા બેઠા થઈ ગયા છીએ હર હર મહાદેવ આગળથી અહીંયા ભેરવા દાદાની ધજા પણ દેખાય છે
એટલે પહેલાં મેળામાં આવતો ત્યારે ચડતા હતા પગથિયાથી, પણ પછી હું બહુ ટ્રાફિક થઈ જાય ને ઉતરવાના તો પછી પાદરા ઉતરતા ગમે ને હરખું આવે તરતરા લહરતા હતા ને એમ કરતા હતા ને ઉતરી જતા હતા. એટલે આ પગથિયા 99 વર્ષમાં બનાવેલા છે અને આ છે જે જૂના પગથિયા છે. તો આમાં તમે જોઈશો કે આમાં પથ્થર દેખાય છે, પથ્થરેથી ગોઠવેલા છે ને આ સિમેન્ટ કપચીને રેતીના બનાવેલા છે. જો અહીં બેલા મૂકેલા, બેલા તો એ બાજુ છે પણ ત્યાં ઘણા પગથિયા ટૂંકમાં પથ્થરના છે, જૂનવાણી પગથિયા ઘણા વર્ષો પહેલાં નહીં છે, આપણને ખબર નથી બહુ જાજી. તો સાહેબ બાજુ આવો તો ક્યારેક મહાદેવના દર્શન કરવા અવશ્ય ને અવશ્ય આવજો. ક્યારેક મિત્રો સાહેબ આવો તો જંતેશ્વર મહાદેવના અવશ્ય ને અવશ્ય જઈજો. કૂતરા પણ આવી ગયા છે નીચે છે અમારી હારો હાર. હવે કૂતરા ઉભા રહી ગયા છે, આપણે એટલું થવાનું છે. હવે દર્શન કરીને પાછા વળી જઈએ. તો મિત્રો આજનો બ્લોગ આપણે પૂરો કરીશું. મહાદેવના દર્શન કરીને તો આપણે વહી જઈએ ઘરે. તો હાલો બધાય ઘરે. જય માતાજી અને હર હર મહાદેવ. આજનો બ્લોગ અહીં પૂરો. કાલે નવો બ્લોગ આવશે નવા અંદાજમાં.